टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મામલે એનએસયુઆઈએ દેખાવ કર્યા। શ્વેતલ સુતરિયા સામે પુરાવા છે તો એફઆઈઆર દાખલ કરવાની માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે। સિન્ડિકેટ સભ્યને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યા હોવાના આક્ષેપ પણ લગાવાયા। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો વિરોધમાં જોડાયા છે। વાઇસ ચાન્સેલરની ઓફિસને તાળાબંધી પણ કરાઈ। કમિટી રચીને સિન્ડિકેટ સભ્ય સામે પગલાં લેવાની પણ માંગ કરાઈ છે। સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે લાંચ લેવાનો આરોપ લાગ્યો છે, ત્યારે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની એનએસયુઆઈએ માંગ કરી છે। આટલી મોટી ઘટના છતાં વાઇસ ચાન્સેલર વિદેશ પ્રવાસે કેમ છે તેવા સવાલો પણ એનએસયુઆઈએ ઉઠાવ્યા। ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ જવાબદાર વ્યક્તિ છેલ્લા ઘણા દિવસોથી નથી। વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન હોય તો જાય કોની પાસે, એટલે આજે આ કુલપતિ તો પોતાય દેતા નથી। આજે અમે તાળું મારી દીધું। કુલપતિએ આવડો મોટો ગંભીર બનાવ યુનિવર્સિટીમાં બન્યો છે અને કુલપતિ વિદ્યાર્થીઓના પૈસા વિદેશમાં પ્રવાસ કરે છે, એટલા માટે આજે તાળું માર્યું છે કે તમારે બેઠું ન હોય તો ઓફિસમાં તાળું મારી દે। તાળું મારવાનું